આપની ચેનલ એબીપી અસ્મિતા રમેશ ગુજરાતના નાગરિકોનું દર્દ અને ગુજરાતની સમસ્યાઓ ઉજાગર કરતું રહ્યું છે. આપણે તમામ લોકો જાણીએ છીએ ગુજરાતના હાઈવે એક સમયે મોડેલ ગણાતા હતા, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોની અંદર હાઈવેની દુર્દશાના અનેક અહેવાલો સામે આવ્યા છે. તમામ માધ્યમોની સાથે સાથે આપની ચેનલ એબીપી અસ્મિતાએ પણ અહેવાલો પ્રસારિત કર્યા છે, પણ તેની કેવી અસર પડે છે તે આ વિડીયો જોજો. નીતિન ગડકરી કેન્દ્રીય પરિવહન મંત્રી, માર્ગ મકાનની જવાબદારી એમના માથે છે, હાઈવેની જવાબદારી એમના માથે છે. ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરે છે. આપણે બેઠકના દ્રશ્યો જુઓ છો અને બેઠકની અંદર એબીપી અસ્મિતાનું આપ આ ક્લિપ જોઈ શકતા હશો. એબીપી અસ્મિતાના અલગ અલગ બુલેટિનમાં અલગ અલગ ફોર્મેટમાં જે મુદ્દાઓ પ્રસારિત કરાયા છે, જે સમાચાર પ્રસારિત કરાયા હતા, તેનું ક્લિપ ખુદ કેન્દ્રીય મંત્રી તેમના અધિકારીઓ સમક્ષ મૂકી રહ્યા છે અને જમીની હકીકતનું વર્ણન કરી રહ્યા છે. આ જ બતાવે છે કે જ્યારે એક પવિત્ર ભાવથી નાગરિકોની સમસ્યાને ઉજાગર કરવામાં આવે છે ત્યારે સરકાર કોઈ પણ હોય તેને ગંભીરતાથી લે છે. અને મોટી વાત એ છે કે આપણે તમામ લોકો જાણીએ છીએ નીતિન ગડકરી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા હોય છે અને એમને જ આ વિડીયો આપ જે જુઓ છો, જેમાં એબીપી અસ્મિતાનું ક્લિપનું પ્રસારણ કરવામાં આવી રહ્યું છે, પ્રસારિત કરવામાં આવી રહ્યું છે, તે ખુદ નીતિન ગડકરીએ એમની ટીમે, સોશિયલ મીડિયાની ટીમે રીલ બનાવ્યું છે અને રીલ એમને એમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રજૂ કર્યું છે. આશા અને અપેક્ષા રાખું કે જેવી રીતે અધિકારીઓ સમક્ષ નીતિન ગડકરીએ આ અહેવાલ સમજાવ્યો છે, સ્થિતિ બતાવી છે, એ જ પ્રકારે તમામ અહેવાલોને ગંભીરતાથી લે. અમારો પ્રયાસ છે સરકાર સુધી એ વાત પહોંચાડવાની, એ સમસ્યા પહોંચાડવાની. સરકારની જવાબદારી છે જરૂરી સુધાર કરવાની.